પીએસઆઈની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે। પીએસઆઈની પરીક્ષાની જે પરીક્ષા પદ્ધતિ છે, નિયમો છે, તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે। જ્યાં વાત કરવામાં આવે તો આમાં મુખ્ય પરીક્ષા અને શારીરિક પરીક્ષા એમ બે તબક્કામાં પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે અને પ્રિલિમ પરીક્ષાની બાદબાકી કરવામાં આવી છે, જેને લઈને હવે જે પીએસઆઈ બનવા ઈચ્છતા જે ઉમેદવારો છે તે કેવી રીતે પરીક્ષા આપી શકશે અને તેમને કયા કયા નિયમો છે તેને ધ્યાનમાં રાખવા પડશે, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। તમામ યુવાનોનું સ્વપ્ન હોય છે કે તેઓ ખાકી ધારણ કરે અને સમાજમાં એક ગર્વ પ્રાપ્ત કરે। સ્વાભાવિક છે, તમામ યુવાનોના આજના સમયમાં સ્વપ્નાઓ તેમના હોય છે કે સરકારી નોકરી મેળવીને, ખાસ કરીને પોલીસમાં નોકરી મેળવવી। તેના માટે હાલ જે પીએસઆઈની ટ્રેનિંગ કરતા ઉમેદવારો છે તેમના માટે સારા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે, જેમાં પીએસઆઈમાં ભરતીના નિયમને લઈને કેટલીક બાબતો અંગે ફેરબદલ કરવામાં આવે છે, એટલે ફેરફાર કરવામાં આવે છે। જેમાં વાત કરીએ તો જે પીએસઆઈની પરીક્ષા છે તેમાં શારીરિક કસોટી અને મુખ્ય કસોટી આમ બે કસોટી લેવામાં આવશે અને જે પ્રિલિમ પરીક્ષા હતી તેની બાદબાકી કરવામાં આવી છે। હવે બે તબક્કામાં જે પરીક્ષા યોજાવાની છે, જેમાં પહેલા દોડના નિયમ એલઆરડીમાં જેવી રીતે ઉમેદવારો જે દોડ જેટલા સમયમાં કમ્પ્લીટ કરતા હતા તે મુજબ ગુણ આપવામાં આવતા હતા, પરંતુ પીએસઆઈમાં તેનો નિયમ બદલાયો છે। હવે પીએસઆઈમાં નિયત સમય દરમિયાન છે તે ઉમેદવારને દોડ કમ્પ્લીટ કરવાની રહેશે અને તેના કોઈ પણ ગુણ ઉમેદવારને મળશે નહીં। સાથે જ વાત કરીએ તો મુખ્ય પરીક્ષા પણ બે તબક્કામાં યોજાવાની છે, જેમાં 200 માર્ક્સના એમસીક્યુ અને 100 માર્ક્સના આમ કુલ 300 ગુણના આ જે પેપર પ્રશ્નપત્ર છે તે રહેવાના છે। એટલે જે આ મહત્વના સમાચાર છે તે પીએસઆઈની ટ્રેનિંગ કરતા ઉમેદવારો માટે છે, કેમ કે તાજેતરમાં જ આ સમાચાર છે તે રાજ્યના પોલીસ વિભાગ તરફથી પ્રાપ્ત થઈ રહ્યા છે। આને જ લઈને સારા સમાચાર એવી પણ સામે આવી રહ્યા છે કે ગુજરાત પોલીસ વિભાગ દ્વારા આગામી સમયમાં 12,000 જેટલા પોલીસ કર્મચારીઓની ભરતી કરવા માટેની પણ જાહેરાત કરવામાં આવી છે। લોકસભાની ચૂંટણી પહેલા મોટી જાહેરાત છે તે ગુજરાતમાં માનવામાં આવી રહી છે અને આને લઈને હાઈકોર્ટમાં પણ આ સમગ્ર મામલો પહોંચ્યો હતો, જેમાં ઘણી બધી વખત હાઈકોર્ટે પણ ગુજરાત સરકારને ટકોર કરતા જણાવ્યું હતું કે આ જે ખાલી પડેલી જગ્યાઓ છે ત્યારે ક્યારે ભરવામાં આવશે, ત્યારે જ્યારે ચૂંટણી લોકસભાની નજીક આવી રહી છે તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા યુવાનોને આકર્ષવા માટે પણ એક પ્રયાસ હોય તે પ્રકારે માનવામાં આવી રહ્યું છે અને આગામી હથિયારી કોન્સ્ટેબલ પીએસઆઈ સહિતની અલગ અલગ પોસ્ટ છે તેમાં આ ઉમેદવારોની ભરતી છે તે 12,000 જગ્યાઓ પર કરવામાં આવશે ને જે અત્યારે પીએસઆઈની જે પરીક્ષા છે તેમાં નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે। એટલે બંને સમાચાર છે તે પીએસઆઈ કે તેમજ પોલીસમાં જે કોઈ પણ ઉમેદવાર છે તે ભવિષ્યમાં જે નોકરી કરવા ઈચ્છતા હોય તેમના માટે મહત્વના માનવામાં આવી રહ્યા છે। દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો। નમસ્કાર।